નમસ્કાર મિત્રો, આગળનું આપણે ઉદાહરણ જોઈએ હવે 1.6. આ ઉદાહરણની રકમ વાંચીએ છીએ. L લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર 3 વિદ્યુતભારો Q1, Q2, Q3 દરેક Q બરાબર છે તેવા મૂકેલા છે. આકૃતિમાં બતાવ્યા મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર મૂકેલા વિદ્યુતભાર કેપિટલ Q સ્મોલ q જેવા જ ચિહ્ન સાથે, મતલબ કે સ્મોલ q ધન છે તો કેપિટલ Q બી કેવો છે? ધન છે. અને જો સ્મોલ q ઋણ છે તો કેપિટલ Q બી કેવો છે? ઋણ છે. એના જેવા જ ચિહ્ન સાથે મધ્ય કેન્દ્ર પર મૂકેલા વિદ્યુતભાર કેપિટલ Q પર લાગતું બળ કેટલું હશે? મિત્રો આપણે ગણવાનું છે. આટલી આકૃતિ રકમની અંદર આપેલી છે. રકમની અંદર કહ્યું છે કે સ્મોલ l લંબાઈના સમબાજુ ત્રિકોણ, બરાબર છે? l લંબાઈનો સમબાજુ ત્રિકોણ છે મિત્રો. એના શિરોબિંદુઓ પર 3 વિદ્યુતભારો Q1, Q2 અને Q3 મૂકેલા છે મિત્રો. અને રકમમાં જ કહી દીધું હોય આ ત્રણેય વિદ્યુતભારોના મૂલ્યો કેવા છે? સમાન છે, બરાબર છે? એવું આપણને રકમની અંદર કહી દીધું છે. દરેક Q બરાબર છે એટલું આપણને પહેલા મિત્રો આની અંદર માહિતી આપી છે. પહેલા આપણને માહિતી આપી છે Q1 બરાબર Q2 બરાબર Q3 બરાબર Q, બરાબર છે મિત્રો? આટલી રકમની અંદર માહિતી આપણને આપેલી છે. આગળ આકૃતિ આપી છે. એના મધ્ય કેન્દ્ર ઉપર મિત્રો કોઈ કેપિટલ Q વિદ્યુતભાર મૂકેલો હોય અને એના ઉપર Q1 વડે, Q2 વડે અને Q3 વડે જે બળ લાગે એ બળ ગણો, એનું પરિણામી બળ ગણો, એવો આપણને પ્રશ્ન પૂછ્યો છે મિત્રો. વિચારીએ. સમબાજુ ત્રિકોણ ABC, એની અંદર એના મધ્ય કેન્દ્રને હું નામ આપી દઉં છું, કોઈ બિંદુ O નામ આપું છું, બરાબર? બધા બિંદુઓ છે ને ABC, તો અહીં બી મધ્ય કેન્દ્રને મેં નામ આપી દીધું બિંદુ O. હવે O આગળ કયો વિદ્યુતભાર છે મિત્રો? કેપિટલ Q વિદ્યુતભાર છે. એ આગળ કયો છે? Q1 કો અથવા તો Q કો, ઠીક છે મિત્રો? એ જ રીતે B આગળ કયો છે? Q2 કો અથવા તો Q કો. એ જ રીતે C આગળ કયો છે? Q3 કહીએ અથવા તો આપણે Q કહીએ, ઠીક મિત્રો? પેલા એ માટે આપણે વિચારીએ. આ Q1 અને Q બંને કેવા હશે? એક જ જેવા ચિહ્નના હશે. રકમમાં કયું છે? Q જેવા જ, કેપિટલ Q સ્મોલ q જેવા જ ચિહ્ન સાથે છે. તો આ બંનેના વિદ્યુતભારો કેવા હશે મિત્રો? સજાતીય હશે. અને જ્યારે સજાતીય વિદ્યુતભારો હોય છે ત્યારે તેમની વચ્ચે વિદ્યુત બળ કેવું લાગે છે? અપાકર્ષી લાગે છે, જે આપણને ખબર છે, બરાબર છે? ત્યારે તેમની વચ્ચે બળ લાગે છે અપાકર્ષી. મતલબ કે Q1 ના લીધે કેપિટલ Q પર લાગતું બળ ગણવું છે. શું ગણવું છે? Q1 ના લીધે કેપિટલ Q પર લાગતું બળ ગણવું છે. મતલબ કે એ પરના વિદ્યુતભાર વડે O પરના વિદ્યુતભાર પર લાગતું બળ ગણવું છે, બરાબર છે? બંને કેવા છે મિત્રો? સજાતીય છે. એટલે આના વડે આના ઉપર જે બળ લાગશે કેવો હશે? અપાકર્ષી. આમ નીચે ફેંકશે, અપાકર્ષણ બળ લાગશે મિત્રો. જે એટલા માટે આપણે દિશા વિચારી શકીએ. આને શું કરશે? આ રીતનું અપાકર્ષી બળ લાગશે. આ કયું બળ છે મિત્રો? O પરના વિદ્યુતભાર પર A પરના વિદ્યુતભાર વડે લાગતું બળ છે. આ રીતે આપણે લખતા હતા. 1 પર 2 વડે લાગતું બળ. અહીં શું છે? O પર A વડે લાગતું બળ કહી શકો મિત્રો. આ બળ આપણે ગણીએ એની પહેલા જરા સમજી લઈએ. B પરના વિદ્યુતભાર વડે Q પરના વિદ્યુતભાર પર લાગતા બળની મારે દિશા વિચારવી હોય મિત્રો આકૃતિની અંદર, તો કેવી થશે? આ ભી ધન છે, આ ભી ધન છે, અથવા તો આ ભી ઋણ છે, આ ભી ઋણ છે. એટલે હું શબ્દ વાપરું છું કે બંને કેવા છે? સજાતીય છે. એટલે બંને વચ્ચે મિત્રો કયું બળ લાગશે?
અપાકર્ષી બળ લાગશે એટલે આને શું કરશે આમ ફેંકશે બરાબર છે દૂર તરફ ધક્કો મારશે એટલે આપણે જોઈ શકીએ અહીં દૂર તરફ બળ લાગશે કયું બળ લાગશે સદિશ FO પરના બી વડે લાગતું બળ ઠીક છે મિત્રો દિશાની અત્યારે હું ખાલી દિશાની વાત કરું છું ઠીક એવી જ રીતે સી પરના વિદ્યુત ભાર વડે O પરના વિદ્યુત ભાર પર લાગતું બળ વિચારીએ શું કરશે એને ધક્કો મારશે બરાબર છે સી પરનો વિદ્યુત ભાર O પરના વિદ્યુત ભારને શું કરશે ધક્કો મારશે એટલે આપણે એની વિચારી શકીએ દિશા આની આપણે દિશા વિચારી શકીએ આ બાજુની દિશાની અંદર થશે આ કયું બળ આ રીતે મારે લખવું હોય તો કયું બળ લખશો મિત્રો સદિશ FO પર અને સી વડે લાગતું બળ એટલે સદિશ FOC ઠીક આ રીતે ત્રણેય બળો લાગશે O પરના વિદ્યુત ભાર પર આ ત્રણેય બળોનું પરિણામે બળ એટલે Q પર લાગતું બળ ઠીક છે મિત્રો પ્રશ્ન ક્લિયર થયો આપણને એટલે આપણો પ્રશ્ન શું હોય O બિંદુ પર રહેલા વિદ્યુત ભાર પર A વડે B વડે અને C વડે લાગતું બળ ગણવાનું પ્રશ્ન ક્લિયર થયો સદિશ FO બરાબર સદિશ FOA પ્લસ સદિશ FOB પ્લસ સદિશ FOC આ ત્રણેય મારે ગણવાના છે આ ત્રણેય ગણીને આની અંદર મૂકી દઉં બરાબર છે આ ત્રણેય ગણીને આની અંદર મૂકી દઈએ એટલે આપણને જવાબનો કંઈક મેળ પડે વિચારીએ મારે ગણીએ અત્યારે શરૂઆતની અંદર આપણે ગણીએ છીએ મિત્રો A વડે લાગતું બળ શબ્દ જુઓ A પરના વિદ્યુત ભાર વડે O પરના વિદ્યુત ભાર પર લાગતું બળ એટલે શું થયું સદિશ FOA બરાબર છે સદિશની વાત છે અને બળ માટેનું આપણને સૂત્ર ખબર છે F બરાબર K Q1 Q2 ભાગ્યા છેદમાં અંતરાળનો વર્ગ આ સૂત્ર આપણને ખબર છે કુલમનો નિયમ કેની જગ્યાએ 1/4πε0 બી લખી શકો બરાબર છે મિત્રો કેની જગ્યાએ 1/4πε0 બી લખી શકાય જે તમે જાણો છો આગળ આપણે કુલમના નિયમની અંદર જોયું તો મિત્રો ઠીક છે તો અત્યારે આના વડે આના ઉપર લાગતું બળ એટલે આપણે શું વિચારશું કે પછી બંનેના વિદ્યુત ભારો Q1 અને Q2 નો ગુણાકાર આવશે આનો વિદ્યુત ભાર એટલે Q1 બરાબર શું છે Q એટલે અહીં મૂક્યા મેં Q આનો વિદ્યુત ભાર શું છે મિત્રો કેપિટલ Q એટલે મૂક્યા મેં કેપિટલ Q બરાબર છે હવે બંને વચ્ચેનું અંતર એ ગણવું પડશે ને આપણે એ અંતર આપણે કઈ રીતે ગણીએ એના માટે કંઈક કામ કરીએ અંતર માટે બરાબર છે એની પહેલા જરા કહી દઉં દિશાની વાત કરી દઉં બળ કેવી ભૌતિક રાશિ છે મિત્રો સદિશ ભૌતિક રાશિ છે બળ રાશિ છે સદિશ એટલા માટે એક કામ કરું છું એની દિશાની મારે વાત કરવી હોય તો આ દિશાની અંદર આ દિશા એટલે હવે કેવી કઈ રીતે તો તમે કહી શકો A થી O તરફની દિશા કહી શકો કહી શકાય A થી O તરફની દિશા બરાબર છે એટલે તમે આ રીતે બી બતાવી શકો આને મોનો કે આ રીતે બતાવવું હોય તો બી બતાવી શકો આનો મતલબ શું થાય A થી O તરફની દિશામાંનો એકમ સદિશ કેરેટ છે ને અથવા તો AO દિશા એવું બી કહી શકો બરાબર છે AO દિશામાં એવું બી કહી શકો મતલબ કે સદિશ FOA કઈ દિશામાં છે AO દિશામાં છે આ દિશા સમજાય છે મિત્રો તમને આ દિશાની અંદર છે A થી O તરફ એટલે AO દિશામાં છે ઠીક હવે બંને વચ્ચેના અંતરની હું વાત કરું છું અંતર માટે આપણે એક કામ કરી શકીએ આની અંદર એક વાત તો ક્લિયર છે A અને O વચ્ચે જેટલું અંતર હશે એટલું જ B અને O વચ્ચે બી હશે કારણ કે એ બી કેન્દ્રથી અંતર છે એટલું જ O અને C વચ્ચે બી અંતર હશે અને અહીં ચોખ્ખું કહ્યું છે આપણને સમબાજુ ત્રિકોણ મતલબ કે આ જે ખૂણો છે આ ખૂણાનું મૂલ્ય કેટલું હશે મિત્રો 60 અંશ હશે સમબાજુ ત્રિકોણ ત્રણેય ખૂણાઓના માપ કેટલા હોય 60 અંશ હોય π/3 રેડિયન હોય ઠીક તો અહીં વચ્ચેથી હું ભાગ પાડું છું કારણ કે મારે આ ગણવું છે ને એ O ગણવું છે
બરાબર છે. કોઈ બી ત્રણમાંથી આપણે ગણી શકીએ છીએ, કોઈ બી ગણી શકીએ, પણ આપણે માનો કે આ વિચારીએ છીએ તો આખો ખૂણો છે એટલે અડધો ખૂણો કેટલો થશે મિત્રો? 30 અંશ થશે. અડધો ખૂણો કેટલો થશે? 30 અંશ. A થી C સુધી અંતર કેટલું આપ્યું છે? L. બરાબર છે. હવે મિત્રો ગણિતની અંદર એક આવે છે I થી I સુધી કોઈ હું બિંદુ નામ આપી દઉં છું, ધારો કે D બિંદુ આપું છું. AD બરાબર છે. જે અંતર AD છે એની અંદર માનો કે AD નું મૂલ્ય 3 છે. દાખલા તરીકે ધારીએ છીએ, ધારો કે AD નું મૂલ્ય 3 મીટર છે. એનો મતલબ શું થયો? અથવા તો 3 છે, એકમની અંદર નહીં પડતા અત્યારે, 3 છે. એનો મતલબ શું થયું કે આ 1 હશે અને આ 2 હશે, એવું ગણિતની અંદર આવે છે. બરાબર છે. આની અંદર શું થશે? આ મૂલ્ય OD મૂલ્ય કેટલું હશે? 1 હશે અને આ બાકીના 2 ભાગ હશે, આ 1 ભાગ હશે. બરાબર છે. એટલે અહીં કેટલું હશે? મૂલ્ય 2 હશે. એટલે આની અંદર આપણે સમજીએ મિત્રો આપણે સમજીએ બંને વચ્ચેના અંતરને આપણે સમજવાનું છે. મેં તમને કહ્યું આખું મૂલ્ય AD છે, માનો કે આખું મૂલ્ય કેટલું છે? AD છે. તો એના હું 3 ભાગ પાડું. શું કરું છું? સમજ માટે કામ કરું છું. એના 3 ભાગ પાડું છું. AD ભાગ્યા 3 પ્લસ કરીને બીજું કરું છું AD ભાગ્યા 3 પ્લસ કરીને ત્રીજું કરું છું AD ભાગ્યા 3. બરાબર છે. AD છેદ સરખા એટલે અંશમાં કેટલું થાય? 3 × AD ભાગ્યા 3 એટલે AD જ થઈ ગયો. બરાબર છે મિત્રો. એટલે AD જ થઈ ગયું. પરંતુ આની અંદર મારે કંઈ કહેવું છે. આ જે થયું AD/3 બે વખત જે થયું, ચલો એક સ્ટેપ કરું છું. 2AD/3 થયું પ્લસ કરીને AD/3 લખું છું. હવે આની જગ્યાએ હું AO લખી શકું છું, કેમ કે બે ભાગ થયા ને, એટલે આની જગ્યાએ હું શું લખી શકું છું? AO. એટલે અહીં આપણે વિચારીએ AD, આની જગ્યાએ લખું છું AO પ્લસ અહીં થઈ ગયા AD/3. મારો પ્રશ્ન શું છે મિત્રો? AO ગણવાનું. AO ને આની અંદર સૂત્રનો કરતા બનાવું છું તો AO બરાબર આને આ બાજુ લઈ જઉં છું. બરાબર છે. એટલે શું થશે? AD માઇનસ AD ડિવાઇડિંગ બાય 3. હવે અહીં શું કરશું? 3 વડે ગુણીશું, 3 વડે ભાગીશું એટલે કેટલા થશે? 2AD માઇનસ AD એટલે કેટલા થશે? 2 × AD/3 થશે. કેટલા થશે? 2 × AD બાય કેટલા થશે? છેદમાં 3 થશે. AO બરાબર સમજ્યા? બરાબર છે. AO એટલે કેટલા? 2AD/3 સમજીએ. AO એટલે કેટલા? 2AD/3. આ રીતે બી લખી શકો, 2/3 × AD આ રીતે બી લખી શકો. AO એટલે કેટલા? 2/3 × AD. બરાબર છે. સમજાય એવી વાત છે. આ આપણે સમજ્યા આટલું. હવે AD ની વાત કરીએ. નમસ્કાર મિત્રો. લાસ્ટની અંદર આપણે આ ચેપ્ટરની જે દાખલો છે 1.6 ઉદાહરણનો, એનો અડધો વિડીયો ઉતાર્યો હતો. રાતનો હતો. બરાબર છે. એટલે લાઈટ જતી રહી હતી એટલે અડધો જ ઉતરી શક્યો હતો. બાકીનો અડધો વિડીયાની અંદર અત્યારે આપણે કામ કરીએ. આગળના વિડીયાની અંદર એટલે આ દાખલો જો તમારે સમજવો હોય તો એના માટે 2 વિડીયો જોવાની જરૂર પડશે. આગળના વિડીયાની અંદર મિત્રો સદિશ FO = KQQL ભાગ્યા વર્ગમૂળમાં 3 AO દિશામાં એ વાત થઈ હતી. અને આની અંદર વાત થઈ હતી, આની અંદર AO બરાબર 2/3 કૌંસની અંદર AD. બરાબર છે. આવી વાત થઈ હતી.
હવે સવાલ એ પેદા થાય છે કે એડી કઈ રીતે ગણવા, બરાબર છે, AO બરાબર 2/3 એડી એની વાત થઈ ગઈ હતી, આ કઈ રીતે આવે છે, પરંતુ મિત્રો હવે મારે એ તમને કહેવું છે કે એડી વિશે વાત કરવી છે, બરાબર છે. ચલો મારે એડી ગણવા છે, તો એના માટે શું કામ કરું છું, આખો ખૂણો સમબાજુ ત્રિકોણ છે એટલે આખો ખૂણો કેટલો થશે મિત્રો 60, બરાબર છે. ત્રણેય ખૂણાના માપ કેટલા થશે 60 થશે, એટલા માટે ત્રણેય ખૂણાના માપ 60 થશે. અહીંથી શિરોબિંદુથી મધ્ય કેન્દ્ર સુધીનું એક હું વિચારું છું AO અથવા તો AD કહી શકો, બરાબર છે. AD છે BC ને શું છે લંબ છે, એટલે જોઈ શકીએ આ ખૂણો કેટલો થાય 60 નો અડધો 30 થાય મિત્રો, બરાબર છે. હવે મારે ગણવું છે શું AD ગણીને આની અંદર મૂકી દઉં એટલે AO મળી જાય. ઠીક મિત્રો, AD ગણવો છે તો આપણે ત્રિકોણ વિચારીએ. કયો ત્રિકોણ વિચારીએ, ત્રિકોણ ABC વિચારીએ, બરાબર છે મિત્રો. આની અંદર આપણે વિચારીએ ત્રિકોણ ABC. ચલો મિત્રો, જો આ હું ત્રિકોણ વિચારતો હોઉં તો આની અંદર સાઇન વિધેય એટલે સાઇન થીટા એટલે શું થાય સૂત્ર, સામેની બાજુ ભાગ્યા પાસે, બરાબર છે. એટલે અહીં સાઇન થીટા તો સામેની બાજુ ભાગ્યા સાઇન થીટા એટલે શું થાય, સામેની બાજુ ભાગ્યા કર્ણ, બરાબર છે. આને હું થીટા કહું તો આ શું કહેવાશે સામેની બાજુ, આ શું કહેવાશે કર્ણ, આ શું કહેવાશે પાસેની બાજુ, બરાબર છે. આ ખૂણો થીટા છે તો આ પાસેની બાજુ છે AD, સામેની બાજુ DC અને કર્ણ છે AC. એટલે સાઇન થીટા કહું તો સામેની બાજુ ભાગ્યા કર્ણ, પરંતુ સામેની બાજુની મારે જરૂર નથી, મારે જરૂર છે પાસેની બાજુ. એટલે મારે કયું વિધેય લેવું પડશે મિત્રો, કોસ વિધેય લેવું પડશે. એટલે આની અંદર આપણે લઈએ છીએ કોસ થીટા એટલે શું થાય પાસેની બાજુ ભાગ્યા કર્ણ, બરાબર છે. એવું સૂત્ર આવે છે મિત્રો. એટલે આપણે કહી શકીએ કોસ થીટા એટલે શું થાય મિત્રો, પાસેની બાજુ ભાગ્યા છેદની અંદર શું આવશે કર્ણ, બરાબર છે. પાસેની બાજુ ભાગ્યા કર્ણ. ઠીક, આપણા માટે થીટા એટલે કેટલા છે 30. ત્રિકોણ ADC માં થીટા એટલે 30, પાસેની બાજુ એટલે AD, કર્ણ એટલે AC. ઠીક મિત્રો, AC એટલે કેટલો માપ છે L. ઓકે, મારો પ્રશ્ન છે AD એટલે AC ને બરાબરની આ બાજુ લઈ ગયા એટલે AD ને સૂત્રનો કરતા AC ને આ બાજુ એટલે ગુણાકારમાં cos 30 એટલે વર્ગમૂળમાં 3/2. AD મળી ગયા, કેટલા મળ્યા વર્ગમૂળમાં 3/2 × L. આ AD ની કિંમત અહીં મૂકું છું મિત્રો, એટલે 2/3 AD એટલે વર્ગમૂળમાં 3/2 × L. આની અંદર 2 2 જતા રહ્યા, અંશમાં છે વર્ગમૂળમાં 3, છેદમાં છે 3 એટલે શું કહેવાય વર્ગમૂળમાં 3 × વર્ગમૂળમાં 3 એવું કહી શકો ને. આમાં બી અમુક મિત્રોને સવાલ થતો હોય છે એટલા માટે કહું છું, બાકી તો આવડે જ લગભગ તો બધા મિત્રોને, પરંતુ મોનો કોઈને સવાલ થાય તો શું થાય 3 એટલે કે વર્ગમૂળમાં 3 × કરીને હું કહી શકું વર્ગમૂળમાં 3 એટલે શું થઈ ગયા 3. એટલે અહીં કરું તો એક વર્ગમૂળમાં 3 જતો રહ્યો, છેદમાં એક વર્ગમૂળમાં 3 બચ્યો એટલે L ભાગ્યા વર્ગમૂળમાં 3. AO એટલું જ શું થાય BO એટલું જ શું થાય CO, બરાબર છે મિત્રો. આ બધા અંતરો કેવા થશે સમાન, કારણ કે મધ્ય કેન્દ્રથી શિરોબિંદુનું અંતર છે. ઠીક, આગળ જોયું એ રીતે એના કારણે O પર લાગતું બળ. હવે બીજા નંબરનું B ના કારણે પણ O પર બળ લાગશે, બરાબર છે મિત્રો. શું થશે B પર રહેલ વિદ્યુત ભારના લીધે O પર રહેલા વિદ્યુત ભાર પર લાગતું બળ. ઠીક, વાક્ય લખવાની જરૂર નહીં, વારે ઘડીએ એક વખત લખ્યું તે જ રીતે સદિશ FOB, બરાબર છે, દૂર તરફ છે સદિશ FOB. ચલો શું થશે, કિંમત તો આટલી થશે KQQ, બરાબર છે, QQ K અને છેદમાં અંતર આવશે કેટલું L ભાગ્યા વર્ગમૂળમાં 3 એનો વર્ગ એટલે વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 અને L² એટલે L². એની પછી એનું સાદુરૂપ આપ્યું છે ખાલી, બાકી આના સરખું છે. આમાં સાદુરૂપ નહીં આપ્યું, આની અંદર મેં સાદુરૂપ આપ્યું છે. એટલે છેદનો છેદ અંશમાં એટલે 3 ગયા. દિશા કઈ દિશા થશે B થી O દિશામાં, એટલે BO દિશામાં કહી શકીએ આપણે, બરાબર છે મિત્રો. શું કહી શકીએ આપણે BO દિશાની અંદર કહી શકીએ છીએ. એ જ રીતે ચલો સદિશ FOC, O પર C ના લીધે લાગતું બળ સદિશ FOC એટલે આટલું જ થશે મૂલ્ય. તો
અને દિશા કઈ થશે? CO દિશાની અંદર. બરાબર છે. બધા માટે વિદ્યુત ભારથી અંતર તો સમાન છે, આપણે ગણ્યું. હવે મિત્રો O પર રહેલા વિદ્યુત ભાર પર લાગતું મારે પરિણામી બળ ગણવું હોય તો આ ત્રણેય બળોનો મારે શું કરવો પડે? સદિશ સરવાળો કરવો પડે. બરાબર છે મિત્રો. જો મારે પરિણામી બળ ગણવું હોય તો શું કરવું પડે? ત્રણેય બળોનો સદિશ સરવાળો કરવો પડે. એટલે શું થશે? સદિશ FO બરાબર સદિશ FOA પ્લસ સદિશ FOB પ્લસ સદિશ FOC. ઠીક મિત્રો, આવું કામ કરવું પડે. તો આની અંદર હવે આપણે જોઈએ, એક કામ કરું છું, સદિશ FOB અને સદિશ FOC એ બંનેનું પહેલા શરૂઆતની અંદર પરિણામી ગણી નાખું છું. સદિશ FOB આ બંનેનું પરિણામી ગણું છું પ્લસ સદિશ FOC. કેમ કે આ બંનેનું દેખાય છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી કંઈક કામ થઈ શકે છે, કોઈ પણ બેનું થઈ શકે, પરંતુ આપણે આનું કરીએ છીએ. જવાબ સરખો જ આવશે, કોઈ પણ માટે કામ થઈ શકે. સમાંતર બાજુ ચતુષ્કોણ શું કહે છે? સંલગ્ન બાજુઓ પૂર્ણ કરો. મતલબ કે એક કામ કરું છું, સદિશ OB ની દિશામાં અને સદિશ OB ના મૂલ્યનો અહીં હું બતાવું છું બાજુ, સંલગ્ન બાજુ મેં પૂરી કરી. એ જ રીતે સદિશ OC ના મૂલ્યનો અને સદિશ OC ની દિશામાંનો મેં તીર બતાવ્યું. તીર બી બતાવી શકો, ચલો તીર બતાવી દઈએ. એ જ રીતે આના માટે બી આપણે સંલગ્ન બાજુ પૂરી કરીએ. આના માટે બી શું કર્યું? આપણે સંલગ્ન બાજુ પૂરી કરી. હવે બે સદિશોનું જે આપણે પૂંછનું સંગમ બિંદુ છે, બરાબર છે, અને અંતિમ બે સદિશોના સંલગ્ન બાજુ પૂરી કરતા પછી જે શીર્ષનું સંગમ બિંદુ આવે છે એ બંનેને જોડો છો, અથવા તો બીજી રીતે ગણિતની ભાષામાં સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ કહેવાશે. શું કહેવાશે? વિકર્ણ કહેવાશે મિત્રો. સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ શું બતાવે? આ બંનેનું પરિણામી બતાવે છે. બરાબર છે મિત્રો. ચલો મારે આ બંનેનું પરિણામી વિચારવું છે. આ બંનેના પરિણામી માટે આપણે દિશા તો જોઈ શકીએ છીએ. કઈ દિશામાં છે? એ O થી વિરુદ્ધ, એટલે O એ દિશામાં કહી શકો. બંનેનું પરિણામી કઈ દિશામાં છે મિત્રો? O એ દિશાની અંદર છે. બરાબર છે. આનું મારે ગણવું છે પરિણામી, એટલે આ બે ગણું છું અત્યારે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી. બરાબર છે. કઈ દિશા થઈ? O એ દિશા. એટલે આપણે દિશા લખી કાઢી O એ દિશામાં. સદિશ FOA એટલે એ તો જે મૂલ્ય છે એમનું એ લખી કાઢ્યું, એ O દિશામાં, અને આ છે O એ દિશામાં. મતલબ કે સદિશ FOA આ દિશામાં છે અને આ બેનું પરિણામી આ દિશામાં છે. દિશા કેવી થઈ? બંને પરસ્પર વિરુદ્ધ થઈ. હવે મારે કોની વાત કરવાની છે? એના મૂલ્યની કંઈક વાત કરવાની છે કે મૂલ્ય શું થશે આ બેના પરિણામીનું હોય. બરાબર છે. ચલો મિત્રો, મારે મૂલ્યની વાત કરવાની હોય તો આપણે સમજીએ થોડું. દિશાની વાત થઈ ગઈ. હવે એનું પરિણામી મારે આ મૂલ્ય ગણવું છે. બરાબર છે. સદિશ FOB પ્લસ સદિશ FOC સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ મુજબ O એ દિશામાં, એટલે આપણે સમજી ગયા O એ દિશામાં, બંનેની સંલગ્ન બાજુઓ પૂરી કરી. એટલે હવે જે આ મૂલ્ય આવે છે મારે મૂલ્ય સમજવું છે, કઈ રીતે આટલું મૂલ્ય આવ્યું. બરાબર છે. પછી આની અંદર આપણે મૂકીએ. ચલો, એ મૂલ્ય સમજવા માટે જે આ મૂલ્ય છે એને હું ધારી લઉં છું x. સમજ માટે છે મિત્રો. એ મૂલ્યને મેં ધારી લીધું x. x એટલે કેટલા થઈ ગયા? 3kq ભાગ્યા છેદની અંદર l નો વર્ગ. બરાબર છે. ઓકે. હવે એક તમે સૂત્ર જાણતા હશો, આ રીતના બે સદિશો હોય અને પરિણામી સદિશનું મૂલ્ય ગણવું હોય તો c બરાબર શું થાય? એક્સ્ટ્રા કામ કરીએ છીએ સમજ માટે કે કઈ રીતે આવ્યું. એના માટે ડાયરેક્ટ તમે લખી શકો a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ કરીને 2ab cos થીટા. બરાબર છે. આવું થાય છે, સૂત્ર આવે છે. a એટલે આપણે શું લઈએ? સદિશ FOB નું મૂલ્ય
બી એટલે શું લઈએ? સદિશ એફ ઓસી નું મૂલ્ય. ચલો, સદિશ એફ ઓબી નું મૂલ્ય કેટલું હોય? 3KQ/L². આ મૂલ્ય છે કેટલું છે? x જેટલું જ, બરાબર છે. મતલબ એને એ કહી શકીએ. આને આપણે શું કીધું? એ. સદિશ એફ ઓસી નું મૂલ્ય બી આટલું જ છે, એટલે આને આપણે શું કહી દઈએ? બી. એ અને બી બરાબર શું લઈ લઉં છું? x. સમજો છો? વધારાની વાત છે. આની જગ્યાએ શું લખીશ? x. એની જગ્યાએ શું લખું? x. બી ની જગ્યાએ બી શું લખું? x. અથવા તો x એટલા માટે લખું છું કે આટલું મોટું ના લખવું પડે ને એટલા માટે, બરાબર છે. પછી x ની જગ્યાએ આ કિંમત મૂકી દઈશું આપણે જ્યારે જવાબ આવશે ત્યારે. ઠીક. પ્લસ 2 એની જગ્યાએ શું લખું? x. બીજા બી ની જગ્યાએ બી શું લખું? x. ચલો, cos થીટા. થીટા એટલે શું થાય? એ અને બી વચ્ચેનો ખૂણો. અહીં શું છે? સદિશ એફ ઓબી અને સદિશ એફ ઓસી વચ્ચેનો મારે ખૂણો વિચારવો છે મિત્રો. ચલો, આ બંને વચ્ચેનો મારે ખૂણો વિચારવો હોય તો કેટલો થશે? વિચારો. આ બંને વચ્ચેનો ખૂણો વિચારવો છે એટલે એક કામ કરું, આ મને ત્રિકોણ દેખાય ને એનું કામ કરું. ODC માટે, ODC માટે આ લંબ છે એટલે આ ખૂણો કેટલો થયો? 90. આપણને ખબર છે. આ ખૂણો થઈ ગયો 90. આ ખૂણો આખો સાઈડ છે એટલે આ ખૂણો કેટલો થઈ ગયો મિત્રો? 30. બરાબર છે. ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. એમાંથી 90 થઈ ગયો, 30 થઈ ગયો, તો બાકી કેટલો રહ્યો? 60 બાકી રહ્યો. બરાબર છે. આ ખૂણો થઈ ગયો 60. આની સાથે 60, તો ઉપર બી કેટલો હોય? 60 જ હોય. તો આ બી કેટલો હોય? 60. આ બી કેટલો હોય? 60. અથવા તો આ 60 છે એટલે સામે યુગ્મ કોણ, આ ખૂણો બી 60, આ ખૂણો બી 60, એટલે બંને વચ્ચેનો આખો ખૂણો કેટલો થઈ ગયો? 120 થઈ ગયો મિત્રો. બરાબર છે. આખો ખૂણો થીટા બરાબર કેટલો થઈ ગયો? 120 અંશ. એટલે કેટલો કહેવાય? 90 + 30 કહી શકો. ઠીક. એટલે આની જગ્યાએ અહીં લખું છું મિત્રો 90 પ્લસ કરીને લખ્યા મેં 30. 90 + 30 એટલે કયું ચરણ થયું? પહેલું, બીજું, ત્રીજું ને ચોથું. પહેલામાં 90 અને પ્લસ એટલે કયું ચરણ થયું? બીજું ચરણ. બીજા ચરણમાં મિત્રો કોસ કેવું વિધેય? માઇનસ. બરાબર છે. એટલે અને 90 આગળ વિધેય બદલાઈ જાય. એટલે કોસની જગ્યાએ હું શું લખું? સાઈન. અહીં લખ્યા 30, સાઈન 30. પણ સાઈન 30 કેવા આવશે મિત્રો? સાઈન 30 કેવા આવશે? માઇનસ આવશે. બીજા ચરણમાં કોસ વિધેય છે ઋણ, એટલે કેવું આવશે? માઇનસ. વિધેય જે હોય ને એ જોવાનું. એટલે સાઈન 30 એટલે કેટલા થાય? 1/2. ચલો અહીં કામ કરીએ. x² + x² એટલે લખી શકો 2x², અને અહીં લખી શકો x × x એટલે x², અને માઇનસ આગળ લઈ લીધા. આની જગ્યાએ કેટલા થઈ જાય? સાઈન 30 એટલે 1/2. 2 જતા રહ્યા મિત્રો. 2x², અને અહીં x² એટલે જતા રહ્યા. એટલે શું રહ્યો જવાબની અંદર? x જ રહ્યો. 2x² માંથી 2 જતા રહ્યા. બરાબર છે. 2 જતા રહ્યા. 2x² માંથી એક x² જતો રહ્યો એટલે x², એનું વર્ગમૂળ એટલે કેટલું થાય? x. મતલબ c નું પણ કેટલું આવે મૂલ્ય? x જ આવે. a, b અને c ત્રણેય બળોના મૂલ્યો કેવા છે? સમાન છે. પણ અહીં મારે વાત કરવી છે. c એટલે શું હતું મિત્રો? પરિણામી. કોનું પરિણામી? સદિશ f OB + સદિશ f OC. ઠીક. આ મૂલ્ય x બરાબર 3KQQ/L². ઠીક. એ મૂક્યું. આ મૂલ્યની વાત કરી હતી કે કઈ રીતે આવ્યું. બરાબર છે. જોઈ શકો. સમજ માટે હતું, વધારાનું કામ હતું. આ અહીં મેં મૂલ્ય મૂક્યું. દિશા જોઈ શકાય વિરુદ્ધ છે પરસ્પર. મૂલ્ય સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ. પરિણામી શું થશે? હું અહીં છું, કોઈ એક વિદ્યાર્થી 5 ન્યૂટન બળથી મને આ બાજુ ખેંચે, બીજો વિદ્યાર્થી 5 ન્યૂટન બળથી મને આ બાજુ ખેંચે, તો હું તો કેવો રહેવાનો? સ્થિર જ રહેવાનો. મતલબ કે મારું સ્થાનાંતર ન થયું. મતલબ પરિણામી બળ કેવો થયું? શૂન્ય થયું. બરાબર છે. એટલે પરિણામી શું થઈ જાય? શૂન્ય થઈ જાય. દિશા પરસ્પર વિરુદ્ધ એટલે એક ધન લો તો બીજું ઋણ. એ રીતે આપણે સમજી શકો. એટલે પરિણામી બળ કેવું થઈ ગયું મિત્રો? શૂન્ય થઈ ગયું. આના ઉપર લાગતું બળ કેવું થઈ ગયું? શૂન્ય થઈ ગયું. બરાબર છે મિત્રો. એટલે આગળના વિડીયોની અંદર
બાકી હતું એ આપણે આ વિડીયોની અંદર કામ કર્યું. બે વિડીયો સાથે જોવા